તો અમદાવાદમાં ગરબા આયોજનને લઈ જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે। આ વર્ષે માત્ર શહેરી વિસ્તારો જ નહીં પણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગરબાના આયોજનના નિયમો કડક બની ગયા છે। શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ગરબાના આયોજકોએ નિયમોનું પાલન કરવું પડશે। ગ્રામ્ય વિસ્તારોમાં થતા ગરબા આયોજનોને લઈ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પડાયું, જેના આધારે જો વાત કરીએ તો રાત્રે 12 પછી ગરબા કાર્યક્રમ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ સાઉન્ડ સિસ્ટમ માટે ડેસિબલ મર્યાદા પણ નક્કી કરાઈ છે અને આયોજકોને ફરજિયાત પરમિશન પણ લેવી પડશે। સમયમાં હમણાં આવી રહ્યો છે અને વ્યવસ્થિત રીતના આયોજન થાય અને લોકો ભાવ ભક્તિથી એની સાથે સાથે એને માણી શકે અને સુરક્ષા પણ લોકોની જળવાય અને કાયદાની વ્યવસ્થાને પણ જળવાય એ માટે જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે। તે પ્રમાણે જે તે સક્ષમ સત્તાધિકારી જે છે એમની પાસેથી એમની મંજૂરી મેળવવાની થશે વિસ્તાર પ્રમાણે અને જે સરકારશ્રીની વખતોવખતની સૂચનાઓ છે, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે એ મુજબ એમાં દરેક ક્રાઇટેરિયા રાખવામાં આવેલા છે।